દર્શક મિત્રો, ખબર અરવલ્લીના સ્પેશિયલ કાર્યક્રમ એસપીના આગમનમાં આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લામાં 3 વર્ષ પછી નવા એસપી આવ્યા છે. જૂના એસપી એટલે કે બરવાલ સાહેબ એમની બદલી થતાં તેમની જગ્યાએ ગીર સોમનાથથી મનોહરસિંહ જાડેજા આવ્યા છે. તેઓએ આજે ભગવાન શામળિયાના દર્શન કરી ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ પોતાની પ્રથમ મુલાકાતમાં જિલ્લાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે ગંભીરપણે ધ્યાન આપવાનું વચન આપ્યું છે. ત્યારે તેઓની સામે કેવા પડકારો છે આ જિલ્લામાં એ બાબતે જોઈએ. અરવલ્લી જિલ્લામાંની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં મોટાભાગમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી છે. ઠેર ઠેર આડેધડ ઊભા કરાયેલા દબાણો, ઊભા કરાયેલા લારી ગલ્લાઓ અને લારીઓ તેમજ ખાનગી વાહનો ખડકલો થતો હોય છે. એમાં સૌથી મોટી મુશ્કેલી મોડાસા શહેરમાં છે. મોડાસા શહેરના એક પણ માર્ગ એવા નથી કે જ્યાં ટ્રાફિકની વ્યવસ્થા સુદૃઢ હોય. આ ટ્રાફિકની વ્યવસ્થા સુદૃઢ કરવા માટે આગોતરું આયોજન કરવું પડશે અને એની સાથે સાથે તેઓએ તેમની પોલીસને એલર્ટ કરવી પડશે. કારણ કે જ્યાં પોલીસ ચોકીઓ છે તેની આજુબાજુ જો દબાણો અને વાહનોના ખડકલા થતા હોય છે. આડેધડ થતાં પાર્કિંગ મોટી સમસ્યા સર્જે છે. એની સાથે સાથે આ સમસ્યાના કારણે એવું કહેવાય કે ભાઈ સામાન્ય નાગરિક દબાણકર્તાઓ અથવા તો વાહનને મૂકીને જતા રહેતા લોકોને કહે તો એ લોકોની લુખ્ખી દાદાગીરી અને કેટલીક વાર તો મહિલાઓને અપશબ્દો સાંભળવા પડતા હોય છે. તો આ બાબતે પહેલો પડકાર અરવલ્લી જિલ્લાના નવા એસપી માટે ટ્રાફિક વ્યવસ્થા અને આ દાદાગીરીને લુપ્ત કરવાનું છે. બીજી સમસ્યાનું સમાધાન એવું કરવું પડશે કે અરવલ્લી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરમાં એટલે કે એમની પોલીસ કચેરીમાં અત્યાર સુધી ખાનગી માણસોનો દબદબો હતો. એ ખાનગી માણસોમાંથી કેટલાક તો ગુનેગાર પ્રવૃત્તિ કરતા માણસો પણ છે, કેટલાક વ્યક્તિઓ મોટા ગજાના વેપારીઓ છે. મોટા ગજાના વેપારીઓ વારંવાર પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લઈ તેઓની શું કહેવાય કે વગ વાપરી અને સામાન્ય પોલીસ કર્મીઓની બદલીઓમાં મોટો ભાગ ભજવી ચૂક્યા છે. ત્યારે આ બાબતે પોલીસ વડા પોતાની પોલીસને સાથે રાખી અને પોતાની પોલીસનો સહકાર લઈ સાચી સ્થિતિ જાણી બદલીઓમાં ધ્યાન આપે. બીજા નંબરમાં આ લોકો જે પોતે ગુનેગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તેઓની સામે કેસ પણ નોંધાયેલા છે. તેઓએ ભૂતકાળમાં પોલીસની સામે પણ કામગીરી કરી છે અને કેટલાય પોલીસ કર્મીઓને આ બાબતે સોસાવાનો વારો આવ્યો છે. ત્યારે નવા નિયુક્ત પોલીસ વડા આ બાબતને સંપૂર્ણપણે ચકાસે અને એની સાથે સાથે ખોટા માણસો, વાહવાહી કરતા માણસો અને કોઈ પણ દબાણથી મુક્ત બની પોતાની કામગીરી સુદૃઢ સંભાળશે તો જિલ્લાની પોલીસ પણ ચાર્જ થશે. આ સિવાય અરવલ્લી જિલ્લામાં શામળાજી, રેલ્લાવાડા, ભિલોડા તાલુકાના કેટલાક ગામો, શામળાજી તાલુકાના કેટલાક ગામો અને મેઘરજ તાલુકાની ઊંડવા અને રેલ્લાવાડા ચેકપોસ્ટની સાથે બંધ થઈ ગયેલી ચેકપોસ્ટોને ફરીથી શરૂ કરવા માટે અને દારૂ જેવી બધી અંગ્રેજી દારૂ જે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે તેનું કી પોઈન્ટ શામળાજી ગણવામાં આવે છે. તો આ કી પોસ્ટ ઉપરથી દારૂ જેવી બદીઓ અને ડ્રગ્સ જેવી વસ્તુઓ કે બિનકાયદેસર વસ્તુઓ ના ઘૂસે એના માટે પોતાની ચોકીઓ દુરસ્ત કરવામાં કાર્યવાહી કરે એ પણ જરૂરી છે. રહી રાત્રિ પેટ્રોલિંગની, રાત્રિ પેટ્રોલિંગના નામે મોટાભાગે ટાઈમ પાસ જ થતો હોય તેવા બનાવો બને છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી અનુભવાય છે. શહેરી વિસ્તારો જેવા કે મેઘરજ, મોડાસા, માલપુર, ધનસુરા અને બાયડ એમાં તાલુકા મથકમાં તો કદાચ પેટ્રોલિંગ થતું હશે પરંતુ ગામડાઓમાં કોઈ દિવસે પેટ્રોલિંગ જેવું દેખાતું નથી. તો આ બાબતે કાર્યવાહી કરી પોતાની આગવી રણનીતિ બનાવી અને પોલીસનો સાથ સહકાર મેળવી તેઓની કાર્યવાહી કરે તો ગામડાની પ્રજા પણ કાયદો અને વ્યવસ્થાથી
સંતૃપ્ત થશે. એની સાથે સાથે ગામડાઓમાં ચોરીઓનું પ્રમાણ, લુખી દાદાગીરીનું પ્રમાણ, એની સાથે સાથે ઢોર ચોરીના બનાવો પણ અસંખ્ય બની રહ્યા છે. જો કે કેટલાક લોકો પોલીસની લપમાં પડ્યા વગર મામલો પોતાની રીતે સુલઝાવવાની કોશિશ કરે છે અને ગયું તો ગયું એમ કરીને શાંતિથી બેસી રહે છે. ત્યારે આ બાબતે જિલ્લાની પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવા માટે પોલીસે એલર્ટ બનવું પડશે. અને આ પોલીસને અત્યાર સુધી એવું કહેવાય છે કે અરવલ્લી જિલ્લાની પોલીસ સુસુપ્ત અવસ્થામાં હતી, તો હવે આ પોલીસને જાગૃત કરવાનું કામ નવનિયુક્ત એસપી મનોહરસિંહ જાડેજાના માથે આવ્યું છે. ત્યારે અમે પણ એવી આશા રાખીએ, જિલ્લાવાસીઓ તરફથી એવી આશા રાખીએ કે જિલ્લાના નવા પોલીસ વડા પ્રજાની સુરક્ષા માટે ઝડપી કાર્યવાહી કરે અને પોતાની પોલીસને એલર્ટ કરે. ખબર અરવલ્લી, અલ્પેશ રાઠોડ.